સરકારશ્રીની સૂચના મુજબ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન થાય છે। એ શાળા પ્રવેશોત્સવના આયોજન દરમિયાન મોરબી જિલ્લામાંથી અલગ અલગ અધિકારીઓ અલગ અલગ સ્કૂલ ફાળવેલ છે। તો માધાપરવાડી સ્કૂલમાં આજે અમે ગઢવી સાહેબ, ત્રિવેદી મેડમ ને અમને માધાપરવાડી સ્કૂલ શાળા પ્રવેશો માટે ફાળવવામાં આવેલી હતી। આજે માધાપરવાડી સ્કૂલનું શાળા પ્રવેશોત્સવમાં ભાગ લીધો। શાળામાં લગભગ 95 જેટલા બાળકોએ શાળા પ્રવેશ કર્યો છે। પ્રિન્સિપલ સાહેબ, સામાજિક અને રાજકીય આગેવાનો, ધાર્મિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર હતા। બાળકોએ એટલા જ ઉત્સાહથી અને એટલા જ આનંદથી શાળા પ્રવેશોત્સવમાં પણ પાર્ટિસિપેટ કર્યું છે। બાળકોના ભવિષ્ય માટે સરકાર, બાળકો, સંચાલકો, શાસકો તમામ ચિંતિત હોય છે। બાળકો જે છે એ આવતા સમયનું ભવિષ્ય છે। તો બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે ગ્રામજનોએ પણ ખૂબ સુંદર આયોજન, સ્કૂલના બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સરસ છે। અને આજે શાળા પ્રવેશોત્સવની સાથે સાથે અમને પણ અમારા શાળાના દિવસો યાદ આવ્યા અને બાળકોને ભવિષ્યમાં સારા નાગરિક બને એ માટે પોલીસની કામગીરીથી પણ વાકેફ કર્યા। સાથે સાથે બાળકો એમના માતા પિતાને પણ ટ્રાફિકના નિયમોથી અવગત કરે એના માટે પણ અમે એક પ્રતિજ્ઞા લેવડાવી છે। સાયબર ક્રાઇમ અને અન્ય ગુનાઓ ન થાય એના માટે પણ ગ્રામજનો અને બાળકોને શિક્ષિત કર્યા છે। તો આજના શાળા પ્રવેશોત્સવમાં અમને ગ્રામજનોએ બોલાવ્યા, તંત્ર દ્વારા અમને અહીંયા મોકલવામાં આવ્યા છે, પણ અમને પણ ખૂબ આનંદ થયો અને બાળકો સતત અને સર્વાંગી વિકાસ થાય એવી શુભેચ્છાઓ। થેન્ક યુ। કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ એ અંતર્ગત આજે અહીં PM શ્રી માધાપરવાડી કન્યા શાળા, કુમાર શાળા અને નવી રચાયેલી માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મોરબી જિલ્લાના પોલીસ વડા તેમજ મામલતદારશ્રી અને મોરબી જિલ્લા બાળ વિકાસ અધિકારીશ્રીએ હાજરી આપી અને બાલવાટિકામાં 95 જેટલા બાળકોને પ્રવેશ અપાવ્યો। એવી જ રીતે નવી શરૂ થયેલી માધ્યમિક શાળામાં 45 બાળકોને પ્રવેશ અપાવ્યો અને પહેલા ધોરણમાં બંને શાળા થઈને 110 બાળકોને પ્રવેશ અપાવેલ છે। એવી જ રીતે શાળા છોડી ગયેલા બંને શાળાના થઈને 10 બાળકોને પુનઃ પ્રવેશ અપાવેલ છે। આજે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો, SMCના સભ્યશ્રીઓએ હાજરી આપી છે અને આ સમગ્ર કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓ જે ધોરણ બાલવાટિકાથી માંડી 8મા ધોરણમાં ગત વાર્ષિક પરીક્ષામાં જેને પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે એને સન્માનિત કરવામાં આવ્યા। ઉપરાંત NMMS પરીક્ષા, CGMS પરીક્ષા, CETની પરીક્ષામાં જે બાળકોએ પ્રથમ 3 નંબર પ્રાપ્ત કરેલ છે એને પણ દાતાઓ તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું અને આ વખતે આદરણીય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ તેમજ દુર્લભજીભાઈ દેથરિયાના સંયુક્ત પ્રયાસોથી આ વાડી વિસ્તારમાં જે માધ્યમિક શાળાઓ શરૂ થઈ છે, ગ્રામજનોનો ખૂબ સહકાર આ માધ્યમિક શાળા શરૂ કરવામાં રહ્યો છે, એની ખૂબ સફળતા મળી છે। તો આ પ્રવેશોત્સવ ખૂબ જ સફળ રહ્યો અને હોંશભેર તમામ બાળકોએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ કાર્યક્રમ સંપન્ન કરેલ છે।